અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જોખમી જ્વલનશીલ તેમજ હેઝાર્ડ વેસ્ટ જુદા જુદા રાજ્યોમાંથી લાવીને સંગ્રહ કરી નિકાલ કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાઈ ગયું હતું। અંકલેશ્વર જેઆઈડીસીના પ્લોટ નંબર 723 ખાતેની એકે કેમિકલ્સમાં 28/9/15ના રોજ બહારના રાજ્યોમાંથી જોખમી રાસાયણિક કચરો લાવીને નિકાલ કરવાનું કૌભાંડ જીપીસીબીએ ઝડપી પાડ્યું હતું। હજી તો આ ઘટનાની સાહી સુકાઈ નથી ત્યાં જ વધુ એક આવો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં ઔદ્યોગિક વસાહતના છેવાડે આવેલ પ્લોટ નંબર 10,009/4 ખાતેની કેસી કેમિકલના સંચાલકો અજીત નટવરલાલ પટેલ, સંદીપ રતિલાલ પટેલ નાઓએ જુદા જુદા રાજ્યોમાંથી રિકોર્ડ સ્પ્લેન્ડ સોલ્વન્ટ કેમિકલ એસિડ ક્વાર્ટઝ વેસ્ટનો જથ્થો લાવી ગેરકાયદેસર રીતે પોતાની કંપની સંકુલમાં સંગ્રહ કરી રાખ્યો હતો, જે અંગેની જાણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ નિગમને થતાં અધિકારીઓએ આ જોખમી રસાયણો અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં કંપની સંકુલમાંથી કુલ 920 ડ્રમ પૈકી 470 ડ્રમ જોખમી રસાયણ ભરેલા મળી આવ્યા હતા, જે અંગે જીપીસીબીએ જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરી ફરિયાદ નોંધાવી હતી। પોલીસે જીપીસીબીની ફરિયાદના આધારે કંપની સંચાલકો અજીત પટેલ અને સંદીપ પટેલની ધરપકડ કરી કુલ ₹2.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બંને વિરુદ્ધ પર્યાવરણને નુકસાન પહોંચાડવા સહિત માનવ પશુ પક્ષીના જીવનની સામે જોખમી ઉપરાંત આગ લાગવાની લાગણી વ્યક્ત કરી તેવા કૃત્ય બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। એની કોઈ વગર પરવાનગીએ આખેલાનું જણાતા તેઓએ પોલીસ સ્ટેશન ફરિયાદ આપતા એક સેકન્ડ 130/15 આઈપીસી કલમ 278, 284, 285, 120B મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ અને જેમાં આરોપી તરીકે અજીત નટવરલાલ પટેલ તથા સંદીપભાઈ રતિલાલ પટેલ બંને રહેવાસી અંકલેશ્વર નામ આપવામાં આવેલા હોય આજરોજ કંપનીમાં જઈ પંચનામું કરવામાં આવેલ, જેમાં અંદાજે 470 બેરલ કેમિકલ અલગ અલગ પ્રકારનું ભરેલા મળી આવેલ તેમજ 450 જેટલા બેરલ ખાલી ભરેલા મળી આવેલ, જે કુલ કિંમત ₹2,80,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આ કામ લાગતા વળગતા નિવેદનો મેળવી આરોપીઓને પકડવાની તજવીજ ચાલુ છે।